રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા રોટરી સિલાઈ તાલીમ કેન્દ્રનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાણા સાહેબો પણા સેવા સંસ્થાનના આર્થિક સૌજન્યથી હળવદ ખાતે આવેલ આઈસીઆઈસી બેંકની સામે આજે મહિલાઓને સિલાઈની તાલીમ મળી રહે તે હેતુથી ટોકન દરે માત્ર ₹100ના ટોકન દરે આજથી આ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ બેચની અંદર 20 જેટલી મહિલાઓ એકસાથે તાલીમ લઈ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન પ્રસંગે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર તુષારભાઈ જાલોરિયાની ખાસ ઉપસ્થિત રહી હતી. તેમજ રોટરી ક્લબ ઓફ હળવદના રાજેન્દ્રસિંહ રાણા, ડૉક્ટર હર્ષદ લોરિયા, રોહિતભાઈ મેંઢા, ઘનશ્યામભાઈ દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મહિલાઓ સ્વાવલંબી બને અને મહિલાઓને ટોકન દરે તાલીમ મળી રહે તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું. હળવદ દ્વારા રાણા સાહેબો પણા સેવા સંસ્થાન સુરેન્દ્રસિંહજી રાણાના સ્મરણાર્થે આર્થિક સૌજન્યથી રોટરી સેવા ટ્રસ્ટ અંતર્ગત ઇનરવ્હીલ ક્લબ દ્વારા સંચાલિત અને સુરેન્દ્રનગર મહિલા બાલ વિકાસ સંસ્થા દ્વારા આયોજિત મહિલા તાલીમ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે, જેમાં જરૂરિયાતમંદ અને મહિલાઓને વધુમાં વધુ આપણે આગળ દરેક ક્ષેત્રોમાં લાવી શકીએ અને પોતાને આત્મનિર્ભર બનાવી શકીએ મહિલાઓને તે માટે તાલીમ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે, જેમાં ટોકન દરે મહિલાઓને સિલાઈની તાલીમ આપવામાં આવશે અને જેનું સંચાલન ઇનરવ્હીલ ક્લબ અને રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા સુરેન્દ્રસિંહ રાણાના આર્થિક સહયોગથી મહિલા સિલાઈ તાલીમ કેન્દ્રનું આયોજન કરેલું છે અહીંયા. અને સિલાઈ મશીન 5 સિલાઈ મશીન અત્યારે શરૂઆતમાં મૂકેલા છે અને 5 સિલાઈ મશીનની અમે 2 બેચો રાખશું. એટલે એક દિવસમાં 20 મહિલાઓ તાલીમ લઈ શકશે અને એક મહિનાનો તાલીમ ચાર્જ અત્યારે ટોકન ચાર્જ ₹100 નક્કી કરેલો છે. એટલે કે એક મહિનાની ₹100 લેવામાં આવશે. એટલે ટોકન ચાર્જ સિલાઈ શીખવવામાં આવશે, જેથી આ એટલા માટે શરૂઆત કરવામાં આવેલી છે કે મહિલાઓ પોતે આત્મનિર્ભર બની શકે. રોટરી ક્લબ દ્વારા આજરોજ આ સિલાઈ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ તાલીમ કેન્દ્રમાં અનેક મહિલાઓ તાલીમ મેળવી અને પોતાનું સ્વરોજગારનું નિર્માણ કરી શકશે. આ સિવાય નગરપાલિકા દ્વારા રોટરી ક્લબ સાથે મળીને આગામી સમયમાં સ્વચ્છતાના કાર્યક્રમો જેમ કે નવા યુરિનલ બનાવવા, નવા પબ્લિક ટોયલેટ બનાવવા, શહેરના મુખ્ય રસ્તાઓને ડસ્ટ ફ્રી કરવા વગેરે જેવા આયોજનો પાઇપલાઇનમાં છે અને આગામી તબક્કામાં તેમને સુપેરે સફળ બનાવવામાં આવશે. ઇનરવ્હીલ ક્લબ અને રોટરી ક્લબ દ્વારા લેડીઝોને જરૂરિયાતમંદ લેડીઝોને સિલાઈ કામ શીખવાડવામાં આવશે. તેમને પ્રેક્ટિકલી અને થિયરિકલી બધી જ રીતે શીખવાડી અને તેમને આત્મનિર્ભર બનાવવામાં આવશે. અને આની અંદર 2 બેચો રાખવામાં આવેલ છે. કલાકના સેશન રાખેલા છે. કલાક સુધી એમને ટ્રેનિંગ આપવામાં આવશે અને ત્યાર પછી ટોકન તરીકે તો ₹100 લેવામાં આવશે. જેને જરૂરિયાત છે એ બહેનોને આત્મનિર્ભર બનાવવામાં આવશે. સિલાઈ તાલીમ કેન્દ્રો દ્વારા જે બહેનો દ્વારા બેગને બનાવવા આવશે એ કાપડની બેગો બનાવશું, જેથી કરીને પ્લાસ્ટિકનો યુઝ ઓછો થાય અને બહેનોને રોજીરોટી મળી રહે એવો રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબે સહયોગમાં આ પ્લાનિંગ કરેલું છે. અને બેગનું વિતરણ કેવી રીતે કરવામાં આવશે? બેગનું વિતરણ પણ ટોકન દરે બહુ ઓછા ભાવે અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે કરવામાં આવશે.